गुड मॉर्निंग विद्यार्थीओ। धोरण 11 साइंस विषय इंग्लिश सेकंड लैंग्वेज। चलो આપણે યુનિટ 1 જોયું, એમાં રીડ 1 ની અંદર આપણે અરુણિમા સિન્હા વિશે જોયું। હવે યુનિટ પહેલું અને એમાં રીડ બીજું। ચાલો યુનિટ પહેલું એનું રીડ બીજું, એનું ટાઇટલ છે ધ વાઇલ્ડ સેવિયર। વાઇલ્ડ સેવિયર એટલે શું થશે? તો અહીંયા વાઇલ્ડ માટે શબ્દ છે વન્યજીવ। સેવિયર એટલે શું થશે? રક્ષક। એટલે એનો ફૂલ થશે ફોર્મ વન્યજીવ રક્ષક। ચાલો અહીંયા આપણે એના શબ્દો છે જોઈ લઈએ। તમે તમારી નોટમાં નોંધી લેજો। ચાલો પહેલો છે ડેઝ ઇન્ટુ। ડેઝ ઇન્ટુ એટલે શું થશે? તો માં ધસી જવું। માં ધસી જવું એટલે કઈ રીતે? તો કે આપણે દોડીને આવીએ, બરાબર, ધસી જઈએ। ઘણીવાર ઘરની અંદર કાંઈ થાય તો ઘરમાં આપણે ધસી જઈએ અથવા દોડી જવું। ચાલો એના પછી છે વીટીસ। વીટીસ એટલે શું થશે? તો કે ઘઉં વર્ણું। વીટ ઉપરથી શબ્દ આવેલો છે, વીટ એટલે ઘઉં, આપણને ખ્યાલ છે એના ઉપરથી વીટીસ, બરાબર। એ જેમ કે રેડિશ, બરાબર, લાલાશ પડતું, યલોઈશ વગેરે એવા શબ્દ છે। ચાલો કોમ્પ્લેક્શન એટલે શરીરનો વાન। પછી ફર, ફર એટલે શું થશે? તો કે રૂંવાટી। પછી છે હગ, હગ એટલે ભેટવું। પેટ, પેટ એટલે થાબડવું, એટલે કે આપણે ખંભા પર કોઈને થાબડતા હોય, શાબાશી આપતા હોય એવી રીતના। કાઉચ એટલે ગાદીવાળા સોફા। ઓબ્ઝર્વ, ઓબ્ઝર્વ એટલે નિરીક્ષણ કરવું। ચાલો ઓબ્ઝર્વનો બીજો પણ એક અર્થ છે પાલન કરવાના અર્થે છે ઓબ્ઝર્વ, પણ અહીંયા છે નિરીક્ષણ કરવું, જોવું। એપ્રિકોટ્સ, એપ્રિકોટ્સ એટલે જરદાળુ। ચાલો આગળ સમજશું। હર્બ્સ એટલે ઔષધિ। ઇન્સિસ્ટન્સ, ઇન્સિસ્ટન્સ એટલે આગ્રહ। પછી મોરસેલ્સ એટલે કોળિયા, આપણે જે જમતી વખતે કોળિયો ભરીએ તે। ફીબલ, ફીબલ એટલે અહીંયા હળવું અથવા હળવી, અને મૂળ શબ્દ એનું નબળું એવો થાય છે, પણ અહીંયા હળવું। ચલો ગ્રાઉલ્સ એટલે ઘુરક્યું, જે સિંહ, વાઘ, રીંછ વગેરે ઘુરક્યું કરે તે। મોન્સ્ટર એટલે રાક્ષસ। પછી છે અહીંયા એમ આપેલો છે બેમ્બુ સ્ટાફ। બેમ્બુ સ્ટાફ એટલે શું થશે? વાંસની લાકડી। એજ, વિદ્યાર્થી મિત્રો અહીંયા ડી સાયલેન્ટ છે, બરાબર ને? ડી સાયલેન્ટ છે। એજ એટલે શું થશે? ધાર, જેમ કે તલવાર, ચાકુની વગેરે ધાર। ફ્લફી, ફ્લફી એટલે શું થશે? રૂંવાટીવાળું। ચલો છેલ્લો શબ્દ છે વિઝ્યુલાઇઝ। અહીંયા તમે એસથી પણ લગાવી શકશો। વિઝ્યુલાઇઝ મીન્સ મનમાં ચિત્ર ઊભું કરવું, એના પરથી વિઝ્યુલાઇઝેશન। ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે રીડ 2 ભણવાના છીએ, યુનિટ 1નું રીડ 2। ચલો બધાય પાર્ટ્સની અંદર એવી રીતના આપેલા છે, રીડ 1, રીડ 2, બરાબર। એટલે 10 જેટલા યુનિટ હશે, એટલે એપ્રોક્સિમેટલી 18-20 જેટલા આપણે યુનિટ નહીં પણ અંદરના જે એક્ટિવિટીઝ, પાઠ છે, કાવ્ય છે, ભણવાનું થશે। ચલો ધ વાઇલ્ડ સેવિયર। વાઇલ્ડ એટલે આપણે તમે જંગલી શબ્દ એવું કહેતા હો છો, પણ એ જંગલી નહીં થાય, પણ એ શું થશે? વન્ય જીવન અથવા વન્ય જીવ। સેવ ઉપરથી શબ્દ છે સેવિયર, રક્ષક। વન્ય જીવન અથવા વન્યજીવ રક્ષક। ચાલો અહીં ટૂંકમાં તમને પાઠનો પરિચય આપી દઉં। આની અંદર મુખ્ય પાત્ર અલીભાઈ છે। અલીભાઈ પોતે ટ્રાવેલર છે, મુસાફર છે, જે ઇન્ડિયા અને તિબેટના જંગલો છે એની સરહદ છે ત્યાં પોતે શું કરે છે? તો કે ફરે છે। માત્ર ફરવાનું કામ નથી, પરંતુ એ પગપાળા ચાલીને ઔષધિઓ છે, કિંમતી, બરાબર, રત્નો છે, એ બધું શું કરે? ડ્રેડ એપ્રિકોટ્સ છે, એટલે કે સૂકા જરદાળુ છે, એ બધું એકઠું કરી અને એને ગામડે ગામડે છે એ વેચવા માટે જાય છે। એટલે એ બને છે શું? તો કે એ જ્યારે ત્યાં જશે એટલે એને અવનવા અનુભવો થશે। જંગલની અંદર જે પ્રાણીઓ છે, જંગલી પ્રાણીઓ, એનો સામનો કરવો પડે, એ બધી જે સમય પસાર કરવાની ઓલી છે એ કેવી હોય છે? ખૂબ જ ભયંકર હોય છે। એટલે અહીંયા એક રામસિંહ કરીને એના એક મિત્ર છે અલીભાઈના, અલીભાઈ એના ઘરે
જાય છે કેના ઘરે? તો કે રામસિંહના ઘરે, બરાબર. એમના ઘરે નીલમ ને અર્જુન ને વગેરેના બાળકો છે એ તરત ખુશ થઈ જાય છે. નીલમ દોડતી દોડતી આવે છે. ઘણી વખત એવું બનતું હોય કે આપણને પ્રિય એવા મહેમાન આપણા ઘરે ચડી આવે, બરાબર. આપણા મામા છે, ફુવા છે, આપણને એકદમ ગમતા હોય અને એનો સ્વભાવ છે એ આપણને અનુકૂળ હોય તો આપણે ખુશ થઈ જઈએ. તો એ નીલમ પણ ખુશ થઈ જાય છે અને દોડતી દોડતી જાય છે કે ઘરની બહાર કે અલીભાઈ એવા, અલીભાઈ એવા. પછી એનું બધા ઘરના લોકો સ્વાગત કરે છે. અહીંયા અલીભાઈનું જે શારીરિક વર્ણન છે કરવામાં આવેલું છે, પોતાનું શરીર કેવું છે, બરાબર, કપડાં કેવા પહેરેલા છે વગેરેનું અહીં વર્ણન કરવામાં આવે છે. ઘરના લોકો પણ એને વેલકમ આપે છે અને રામસિંહ એને ભેટે છે અને એને બેસાડે છે. એ દરમિયાન જે વાતો કરે છે એ દરમિયાન એમના મમ્મી ચા બનાવવા માટે જાય અને રાત્રિ દરમિયાન રાત પડે એટલે છોકરાઓ બધાય ફરતે બેસી જાય છે અને અલીભાઈને રોકાવા માટે આગ્રહ કરે છે. અલીભાઈ આગ્રહવશ થઈ રોકાય છે અને બાળકો વાર્તા કરવા માટે કહે છે કે જે જંગલની સ્ટોરી છે, વાર્તા છે, અમને જણાવો. અને સરસ મજાની વાર્તા અલીભાઈ એને કહે છે. અલીભાઈ જંગલની અંદર ગયા હોય છે, પોતે ટિફિન ખોલીને જમવા બેસતા હોય છે. ત્યાં છે એને ઘુરકિયું સાંભળ્યું. જંગલમાં જઈએ અને આપણે ઘુરકિયું સાંભળીએ કોઈ પ્રાણીનું તો આપણે એકદમ બીક લાગે. તો અહીંયા ઘુરકિયું છે એ રીંછનું હતું. નાનકડા જે લેપર્ડના બચ્ચા છે એ રમતા હતા અને એમના પર હુમલો કરવા માટે દોડે છે, પરંતુ એ બચ્ચા છે, કબ્સ છે, એમની માં છે તરત દોડીને આવી જાય છે અને બચ્ચાનું રક્ષણ કરે છે. એટલે અહીંયા જે બરાબર સ્નો લેપર્ડ એવો શબ્દ આવશે. સ્નો લેપર્ડ અને બ્લેક બેર એટલે કે કાળું રીંછ છે એ બંને વચ્ચે લડાઈ થાય છે. એટલી ભયંકર લડાઈ થાય છે અને અલીભાઈ તો કહે છે કે હું તો બચી ગયો, કારણ કે એની જે મધર લેપર્ડ છે એની નજર મારા પર ન પડી. ચાલો, પછી અંતે લડતા લડતા બંને મહાકાય પ્રાણીઓ શું થાય છે તો વેલીની અંદર ઝઘડતા ઝઘડતા વેલીમાં વયા જાય છે, ખીણમાં વયા જાય છે અને રીંછ એકદમ ઘવાઈ જાય છે. ચાલો, અને પાછી છે એ આવે છે. અલીભાઈ કહે છે કે મને તો એવું લાગ્યું કે હવે છે આવશે નહીં, બચ્ચાનું શું થશે. પરંતુ થોડી વાર થઈ ત્યાં એની માં દેખાય છે, અપિયર થાય છે અને બચ્ચાને લઈને પહાડ ઉપર ચડી જાય છે. ચાલો, તો સરસ મજાની વાર્તા છે. આપણે ભાષાંતરનું કરીએ. શબ્દ તમે નોંધતા જજો, સાથે ચોપડો અને બોલપેન રાખજો. ચાલો, આમ તો આપણે શબ્દ જોયેલા છે પણ ફરી પાછા જે કંઈ પણ નોંધવાનું થાય એ નોંધતા જજો. ચાલો, નીલમ કેમ ડેસિંગ ઇન્ટુ. ડેશ ઇન્ટુ એટલે શું થશે? માં ધસી જવું અથવા તો દોડી જવું. ચાલો, ધસી જવું એટલે શું? તો કે આમ દોડીને જવું. ઇન્ટુ ધ હાઉસ શાઉટિંગ જોયફુલી. જોયફુલી એટલે શું થશે? આનંદપૂર્વક. નીલમ છે એ ઘરમાં ધસી જાય છે એટલે કે ઘરમાં આવી ચડે છે. કેવી રીતના? તો કે આનંદપૂર્વક બૂમો પાડતા પાડતા. શું કહે છે? અલીભાઈ એસ કમ, અલીભાઈ એસ કમ. જો નીલમ ખુશ થઈ જાય છે, અલીભાઈ આવ્યા છે, અલીભાઈ આવ્યા છે. ઓલ મેમ્બર્સ ઓફ રામસિંગ્સ ફેમિલી. રામસિંગનું કુટુંબ છે એના બધા સભ્યો. વેન્ટ રનિંગ આઉટ ટુ સી. એ પણ જોવા માટે દોડ્યા જાય છે. અલીભાઈને જોવા માટે ઘરની બહાર દોડ્યા જાય છે. એન્ડ ધેર હી વોઝ. અને ત્યાં કોણ હતું? તો કે અ ટોલ મેન. ટોલ એટલે ઊંચું અથવા ઊંચો માણસ. વિથ બ્રોડ શોલ્ડર્સ. બ્રોડ એટલે શું થશે? પહોળું. પહોળું અથવા પહોળા ખભ્ભાવાળો. રેડ ચીક્સ. આ જો એનો એક માર્ક્સની અથવા 2 માર્કમાં તમને પૂછાશે. અલીભાઈ છે એકદમ ઊંચા હોય છે, એના ખભા છે પહોળા છે, એના ગાલ છે કેવા છે? તો કે રેડ ચીક્સ, લાલ ગાલ છે, બરાબર, ગાલ અને નોઝ, નાક. એનું વિટીસ કોમ્પ્લેક્શન. ચાલો, વિટીસ એટલે આપણે લખ્યું હતું ઘઉં વર્ણું અને કોમ્પ્લેક્શન એટલે શરીરનો વાન, બરાબર, શરીર રચના. આખું શરીર એનું કેવું છે? તો ઘઉં વર્ણું છે. કાળાઈ નથી, બરાબર, રૂપાળા પણ નથી, પણ ઘઉં વર્ણા છે. હી વોઝ ડ્રેસ્ડ ઇન વોર્મ થીક લોંગ વુલન કોટ. એને કેવા કપડાં પહેરેલા છે? તો કે વોર્મ એટલે કેવું? તો કે ગરમ. થીક એટલે
જાડું, બરાબર, અને લાંબુ વુલન કોટ, ઊનનો છે કોટ પહેરેલો છે. ટાઈટ ટ્રાઉઝર્સ, અહીં સુધી છે તમે અંડરલાઇન કરી જ લેજો, કારણ કે તમને 2 માર્ક્સમાં પૂછાશે. ટાઈટ ટ્રાઉઝર્સ, ટાઈટ લેંઘો પહેરેલો છે. હવે જો અહીંયા એક તમને માહિતી આપી દઉં. ટ્રાઉઝર્સ એટલે તો આપણને બહુવચન લાગે, પણ અહીં બહુવચન નથી. કાંઈ લેંઘા થોડા 2-4 પહેરેલા હોય સાથે, આપણને હસવું આવે કે શું કાંઈ લેંઘા પહેર્યા છે, ટ્રાઉઝર કહેવાય ને ખરેખર તો. ટ્રાઉઝર્સ એટલે તો બહુવચન થાય. વિદ્યાર્થી મિત્રો, જેના 2 ભાગ પડે, બરાબર છે, જેના 2 ભાગ પડે, પછી ભલે ને તે સાણસી હોય, બરાબર, અથવા તો પેન્ટ્સ હોય, જ્યાં 2 ભાગ પડે છે એને તમારે બહુવચનમાં કહેવું પડે. જેમ કે સીઝર્સ, બરાબર, કાતર જો 2 ભાગ પડે છે. પછી આ પેન્ટ છે તો આપણે એને પેન્ટ્સ ખરેખર કહેવું જોઈએ, પણ આપણે શું કહીએ છીએ? પેન્ટ કંઈ. પેન્ટ એટલે તો હાફી જવું, આપણને હાફ ચડે, શ્વાસ ચડે, એને પેન્ટ કહેવાય. પણ ત્યાં એના 2 પાંચાના ભાગ પડે છે એટલે એને શું કહેવું પડે? પેન્ટ્સ, બરાબર. જીન્સ, બરાબર. પછી પ્લાયર્સ એટલે પકડ. કેટલાય બધા અવનવા શબ્દો છે. પછી શોર્ટ્સ, બરાબર, એટલે ચડ્ડી ટૂંકી જે આપણે પહેરીએ છીએ ગોઠણ સુધી, બરાબર, તે ઘણા બધા શબ્દો છે. ચાલો એ શબ્દો તમારે નોંધવાના છે. તમે તમારી રીતે ક્યાંય ડિક્શનરીમાંથી અથવા તો બરાબર મગજ લગાવી અને ક્યાં 2 ભાગ પડે છે એ વસ્તુને તમારે બહુવચનમાં કહેવું પડે, એટલે ત્યાં એસ લગાવવું પડે. ચાલો હવે તમે પેન્ટ ના કહેતા, તમારે શું કહેવું પડશે? યુ હેવ ટુ સે પેન્ટ્સ. બિગ લેધર બૂટ્સ એન્ડ બ્રાઉન ફર કેપ. ચાલો, મોટા ચામડાના બૂટ પહેરેલા છે અને બ્રાઉન કથાઈ કલરની ફર એટલે આપણે શું જોયું હતું? રૂવાટીવાળી છે, એટલે કે આમ આપણે જે કેપ પહેરીએ છીએ એવી નહીં, રૂછડાવાળી કેપ એને પહેરેલી હતી. ચલો, પ્રથમ ફકરો સમજાઈ ગયો હશે. ચાલો, અહીંયા આ ફકરાની અંદર તમને 2 માર્કમાં પૂછાશે અલીભાઈનું કોમ્પ્લેક્શન, બરાબર, શરીર રચના છે, શરીરનું વાન છે, જણાવો અને એને શું પહેરેલું છે. ચાલો, એના પછીનો નેક્સ્ટ પેરેગ્રાફ. વિથ અ બ્રોડ સ્માઇલ ફૂલ ઓફ વોર્મથ રામસિંગ હગ્ડ હિમ એન્ડ સેડ. ચાલો, રામસિંગ તો ખૂબ જ ખુશ થઈ ગયા, એને હગ કર્યું. હગ કરવું એટલે આપણે લખ્યું હતું આલિંગન આપવું અથવા ભેટવું. ચલો, બ્રોડ સ્માઇલ એટલે આમ એકદમ સામાન્ય હસવું ને, એમ ગાલ છે બંને ખૂણામાં છે ચાલ્યા જાય એટલું જબરજસ્ત સ્માઇલ આપ્યું એને. કેવું તો કે ઉષ્માભર્યું. વોર્મ એટલે શું થશે? ઉષ્માભર્યું એને સ્માઇલ આપ્યું અને એને આલિંગન આપ્યું, ભેટ્યા, અને એને કહ્યું કમ ઇન, અંદર આવો. યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ. મારા મિત્ર, તારું ખૂબ ખૂબ સ્વાગત છે. અલીભાઈ પેટ એટલે થાબડવું. પેટ એટલે શું થશે? થાબડવું. એવરીવન બધાને છે આમ ખભે હાથ બરાબર મૂક્યા, છોકરાઓને બધાને વાલ આપ્યો. એન્ડ સ્પોક લવિંગલી એટલે પ્રેમપૂર્વક બધા સાથે છે બોલ્યા. ટુ ઈચ મેમ્બર દરેક સભ્ય સાથે ઓફ ધ ફેમિલી એટલે કુટુંબના દરેક સભ્ય સાથે પ્રેમપૂર્વક વાતો કરી, બધાને થાબડ્યા. ઇન હિઝ થીક સ્ટ્રોંગ વોઇસ, કેવો હતો કે એકદમ કર્કશ અવાજ, જાડો અવાજ. એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન અ કાઉચ. કાઉચ એટલે શું થશે? ગાદીવાળો સોફો. ચાલો, અહીં લખતો નથી, યાદ રાખજો. કાઉચ એટલે ગાદીવાળો સોફો. કમ્ફર્ટેબલ એટલે આરામદાયક. આરામદાયક જે સોફો છે એમાં પોતે છે એ બેસી ગયા. ચાલો, મધર પ્રિપેર એટલે તૈયાર કરવું. સમ ટી વાઇલ રામસિંગ ટોક ટુ અલીભાઈ. રામસિંગ જ્યારે અલીભાઈ સાથે છે એ વાતો કરી દરમિયાન એના મમ્મી છે એને ચા તૈયાર કરી. ચાલો, એના પછીનો નેક્સ્ટ પેરેગ્રાફ. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર. ચાલો, અહીંયા અલીભાઈનું છે હવે પોતાનો વ્યવસાય છે કહે છે. મૂળભૂતે શું છે? અલીભાઈ કોણ હતા? તો એક ટ્રાવેલર હતા. ટ્રાવેલર એટલે શું થશે? મુસાફર. who covered long distances on foot. લાંબા અંતર છે. અહીંયા આપણને ડિસ્ટન્સ શબ્દનો લખવાની જરૂર નથી, કારણ કે આપણને ફર્મલી યાદ છે. ડિસ્ટન્સ એટલે અંતર, બરાબર. લાંબા અંતર છે એ પગ પર કાપતા હતા. ઇન ધ હિમાલયન માઉન્ટેન્સ. હિમાલયના પર્વતો છે ત્યાં શું કરતા હતા? તો કે પગે ચાલીને બધું ડિસ્ટન્સ કાપતા હતા. હી લવ્ડ ટુ ઓબ્ઝર્વ નેચર.
ચાલો એને અહીંયા પ્રકૃતિનું નિરીક્ષણ કરવું એને ખૂબ જ ગમતું હતું. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, ટાઉન ટુ ટાઉન, ગામડે ગામડે, શહેર શહેર, ઇન ધ માઉન્ટેન્સ, આ જે પર્વતના આજુબાજુના નગરો છે, ગામડાઓ છે, ત્યાં એ જતા. શું કરતા? તો કે સેલિંગ ડ્રેડ એપ્રિકોટ્સ. એપ્રિકોટ્સ એટલે અહીંયા બરાબર ગોળ એવા લાલ કલરના, આછા લાલ જેવા છે એપ્રિકોટ્સ, એટલે જરદાળુ કેવા છે? સૂકા જરદાળુ છે એ વેચવા માટે. સેલ એટલે શું થશે? વેચવું. પછી બીજું શું? તો કે હર્બ્સ એટલે ઔષધિ. પછી મેડિસિન્સ એન્ડ પ્રેશસ સ્ટોન્સ, દવાઓ છે બરાબર. પ્રેશસ એટલે કિંમતી, સ્ટોન એટલે અહીં પથરા તો નહીં થાય પણ રત્નના અર્થમાં છે, લેજો કિંમતી રત્નો છે બરાબર, એ વેચતા હતા. શું વેચતા હતા? તો કે ડ્રેડ એપ્રિકોટ્સ, હર્બ્સ, મેડિસિન્સ, પ્રેશસ સ્ટોન્સ વગેરે. હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ, કે એને એકઠા કરેલા. કલેક્ટ કરવું એટલે એકઠું કરવું. જ્યારે એની મુસાફરી દરમિયાન એને આ બધી વસ્તુ એકઠી કરેલી એ ગામડે ગામડે અને શહેર શહેર વેચવા માટે જતા. ચાલો હવે અહીંયા છે વાતચીતની શરૂઆત થાય છે. અહીંયા છે વાતચીત કરશે. ચાલો હવે રામસિંહ પૂછે છે, વેર હેવ યુ બીન ધીસ ટાઈમ, એટલે કે આજકાલ તમે ક્યાં છો? આસ્ક્ડ રામસિંહ. રામસિંહે પૂછ્યું, અલીભાઈ આજકાલ તમે શું કરો છો, ક્યાં છો? આઈ વેન્ટ અપ ધ હાઈ માઉન્ટેન્સ, હું તો હમણાં ઊંચા પર્વતો છે ત્યાં ગયો હતો. અપ ટુ ધ બોર્ડર્સ ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ, ઇન્ડિયા અને તિબેટની જે બોર્ડર છે બરાબર, બોર્ડર એટલે શું થશે? હદ, સીમા. ત્યાં ઉપર છેટ હું પર્વતોમાં ગયો હતો. એલોન આસ્ક્ડ નીલમને પ્રશ્ન થયો કે શું તમે એકલા ગયા હતા કે? ચલો એલોન એટલે શું થશે? એકલું. ઓફકોર્સ, હા અલબત્ત. આઈ એમ યુઝડ ટુ ઇટ. ચલો યુઝડ ટુ તમને ફંક્શનની અંદર આવશે, નાથી ટેવાયેલું હોવું. એક્શન પાસ્ટ હેબિચ્યુઅલ એક્શન અથવા પાસ્ટ હેબિટ. અહીંયા ખાસ યાદ રાખેલી ફંક્શનની અંદર તમારે આવશે પાસ્ટ હેબિટ એટલે ભૂતકાળની ટેવ. હું તો એનાથી ટેવાયેલો છું. એકલા જવું એ કાંઈ મોટી વાત નથી. અલીભાઈ કીધું એ તો હું હરમેશ એકલો જ જાઉં છું. વેલ, અલબત્ત. આઈ શેલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ. હું અહીંયા માત્ર એક રાત્રિ જ રોકાણ કરીશ. અલીભાઈએ શું કીધું? એવું તો અહીંયા એક રાત્રિ જ રોકાણ કરીશ. ટુમોરો મોર્નિંગ, આવતીકાલે સવારે. આઈ શેલ લીવ, હું છે લીવ એટલે નીકળી જવું. હી સેડ, એને શું કીધું કે હું તો અહીંયા એક રાત્રિ રોકાણ કરીશ, આવતીકાલે સવારે તો લીવ થઈ જઈશ. નો અલીભાઈ, નો, વી વોન્ટ લેટ યુ ગો. છોકરાઓએ શું કીધું? નહીં અલીભાઈ નહીં, અમે તમને જવા દેશું નહીં. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ, સેડ નીલમે શું કીધું કે તમારે તો અમને તમારી જે હિલ સ્ટોરીઝ છે, ટેકરીઓની વાર્તાઓ છે એ તો અમને જણાવવી પડશે. આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્સ એટલે શું થશે? આગ્રહ, ઘણો બધો આગ્રહ પછી. હી એગ્રી એટલે સહમત થવું. ચલો ઇન્સિસ્ટન્સ એટલે શું થશે? આગ્રહ. ઘણા બધા આગ્રહ પછી તે રોકાવા માટે સહમત થયા. કેટલા દિવસ? તો કે ફોર 2 days, 2 દિવસ માટે. ધેટ નાઇટ, તે રાત્રે તો દે ઓલ કેપ્ટ અવેક ટીલ લેટ, મોડે સુધી તેઓ જાગ્યા. બરાબર. તે દિવસે તો હજી અલીભાઈ આવ્યા હતા અને છોકરાઓની ઉત્સુકતા પણ ઘણી હતી, ઘરના પણ એટલા બધા ખુશ હતા, એટલે છેટ 2-3 વાગ્યા સુધી છે રાત્રે જાગ્યા. સિટિંગ ઓન હિઝ બેડ, બધાય છે એની બેડ ઉપર બેઠા લિસનિંગ ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સીસ, એનો જે રસપ્રદ મુસાફરીના અનુભવો છે એ સાંભળતા બધા એના બેડ ઉપર છે એ બેઠા. અલીભાઈ બિગેન ટેલિંગ હિઝ સ્ટોરી, અલીભાઈએ એની વાતની શરૂઆત કરી. ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ અવર્સ ટુ ધ નિયરેસ્ટ વિલેજ, એટલે કે આજુબાજુનું જે ગામડું છે ત્યાં થોડી ઘણી જે 2 કલાકો છે, 2-3 કલાકો છે બરાબર હતી. આઈ વોઝ ઓનલી અ ફ્યુ માઇલ્સ અવે ફ્રોમ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ, ભારત અને તિબેટની જે બોર્ડર છે, સીમા છે, ત્યાંથી હું થોડા માઇલ જ છે દૂર હતો.
આઈ વોઝ હંગ્રી, મને ખૂબ જ ભૂખ લાગી હતી. એન્ડ સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ. જો આપણે જ્યારે ગીર ફોરેસ્ટ છે વગેરે આસપાસના જે જંગલ વિસ્તારો એમાં જઈએ એટલે ત્યાં આપણે ખૂબ જ ભૂખ લાગે, કારણ કે પ્રકૃતિના ખોળે હોય, આપણે ઘણું બધું છે ત્યાં ચાલવાનું થતું હોય, બરાબર. અને પ્રકૃતિ પાસે જાય એટલે ત્યાં આપણને જમવાની પણ ખૂબ જ મજા આવે. એટલે અહીંયા અલીભાઈને એકદમ ભૂખ લાગે છે અને તે પોતાનું જે લંચ છે એ લેવા માટે, માણવા માટે નીચે બેસે છે. ઇટ વોઝ ટોટલી ક્વાયટ એવરીવેર. ક્વાયટ એટલે શું થશે? અહીં શાંત એવું થશે, પણ અહીંયા શાંતિ લખીએ. તદ્દન શાંતિ હતી, સંપૂર્ણપણે, ટોટલી એટલે સંપૂર્ણપણે છે આસપાસ શાંતિ હતી. એક્સેપ્ટ શું થશે? સિવાય. એક્સેપ્ટ એટલે સિવાય. સમ બર્ડ્સ ચર્પિંગ. ચર્પ એટલે શું થશે? અહીંયા ચીંચી કરવું, જે પક્ષીનું બોલવું છે એને શું કહેવાશે? ચર્પિંગ. સમટાઈમ્સ સિવાય કે પક્ષીઓના થોડા ઘણા છે અવાજ આવતા હતા, પણ એ આપણને ડિસ્ટર્બિંગ હોય નહીં. આઈ હેડ હાર્ડલી હેડ અ ફ્યુ મોર્સાલ્સ. માંડ માંડ. હાર્ડલી એટલે શું થશે? અહીંયા માંડ માંડ. હજી તો મેં થોડા ઘણા છે કોળિયા, 2-4 કોળિયા તો માંડ છે લીધા હશે. ત્યારે આઈ હર્ડ સોફ્ટ. સોફ્ટ ફીબલ ગ્રાઉલ્સ. ફીબલ એટલે આપણે શું લખ્યું હતું? ફીબલ એટલે અહીંયા હળવું એવું થશે. ફીબલ ગ્રાઉલ્સ એટલે ગુરકિયું. આમ તો ફીબલ એટલે નબળું, નિસ્તેજ એવું થાય છે, પણ અહીંયા હળવું ગુરકિયું મેં છે એ સાંભળ્યું. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આપણે પાર્ટ પહેલો છે રાખીએ. પાર્ટ બીજો છે એની અંદર આપણે આગળ શું થાય છે એ જોશું. હોમવર્કની અંદર તમારે જે શબ્દો મેં લખાવ્યા છે એ 2 વખત તમારે લખવાના રહેશે. તો સૌને નમસ્કાર.